નહીં ભાઈ, હા. રહેવું તો જંગલમાં જ રહેવું જોઈએ. પેલા રહેતા ને આપણા વડવા ટૂંકમાં આજથી ઘણા વર્ષો પહેલા નો બધા કહેતા કે આપણે બધા આદિમાનવ હતા તેથી પેલા સિંગાલાલા ઓર કરતા કોકા ભણવાની બધી લપ ગાયલી અટાણ પૈસા કમાવા પડે એની બધી માથાકૂટ કરવી પડે તેથી કંઈ નહોતું એટલે હાલ તો સિંગાલાલા ઓર કરીને રહેતા હતા બધા એવું છે આવે બધું. આ ફૂલઝાડનું કોઈને નામ આવડતું હોય ને તો જરૂર કોમેન્ટ કરજો. આ કયું ફૂલઝાડ છે ને મને નથી, અમને કોઈને નથી આવડતું. તો ગાંડી ગીરના ડાલામાં તો હાઉસના દર્શન થાય જ. રોયલ રાજા જેવા હોય જ આવજો. હા, એમાં પછી કીર્તિ જેવી કુતર્યું ન હોય એટલે આમાં જો તમે કલેજાને સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. 1-2 દિવસથી વ્લોગ નતા આવતા, થોડુંક અમારે કામે હતું એના લીધે નતા આવતા ને બીજા અમારાથી વ્લોગ શૂટે નતા થયા કારણ કે અમે અમારા બીજા કામમાં પડ્યા હતા. હવે અત્યારે જવાનું છે આપણે 3-4 જગ્યાએ. એમાં પહેલા જવાનું છે ગામની ડેરીએ, પછી ત્યાંથી જવાનું છે હરિપુર ડેરીએ. એ પહેલા આપણે ગામની ડેરીનું જે એનાલાઇઝર મશીન છે ફેટ કાઢવાનું એ લઈ જવાનું છે અજય નાકેરાની દુકાને. મશીનમાં કંઈક પ્રશ્ન આજે આવી ગયો ઓટોમેટિક, એમને ચાલુ થઈ જાય ને બંધ થઈ જાય ચાલુ થઈ જાય એટલે એ રિપેર કરાવતા આવીએ. ને બીજું કામમાં હરિપુરથી સીપીયુ લઈ આવવાનું છે ને સોફ્ટવેર અપડેટ કરાવવાનું છે. એટલું જ કામ છે. ને બીજું આપણે નખાવી લીધા ટાયર નવા ગાડીમાં 2. એક આગલું નખાયું, એક પાછલું નખાયું ને આજથી પાછી આપણી ધનનો રાણી ચાલુ. ધનનો રાણી લઈને જ આપણે જવાનું છે એટલે ત્યાં સુધી વ્લોગમાં જોડાઈ રહ્યું. ડેરીએ જઈને હું તમને મળ્યું. એની ચાવી મારા પપ્પા લઈને વહી જાય બાર ગામ ને હવે બીજી ચાવી આપણી પાસે છે નહીં એટલે હવે અમે સીધા જઈએ હરિપુરનું કામ પતાવી નીકળી જાય ગામની ડેરીનું પછી પાછું રાખીએ બરોબર. ત્યાં સુધી તો હવે હરિપુર વાળું કામ પતાવી લઈએ, ડેરીએથી લેતા આવીએ સીપીયુ ને એ સીપીયુ મૂકી દે. અમે નીકળી ગયા સનન લઈને આપણી હોન્ડાને જોઈ લો હું તો હરિપુર અમારા ભેગા 30 ને અમે લઈ લીધો. આ અમારે બીજો ધનનો રાણી લઈને એ સાયા મૂક દે. આ ગાડી લઈને આપણે જવાનું છે દર્શનભાઈ મહેન્દ્રની દુકાનેથી. હવે નીકળી જાય અમે બધા ગાડી મારી દઈએ હોય હો તનન કનન મોરો આવી જજો તમે. તમારા મારી 100% તૈયારી છે રાજ બાપા. કાકા દીકરો ને ઈ તો અમારો અહીંયા જો ની આ ઈ તો અમે બધા થઈ ગયા હાલ, અમે બધા થઈ ગયા હાલતા, અમે બધા જઈએ હરિપુર ડેરીએ. હા, થોડી મેલી ગાડી સનન જોઈ લો તમે રોડ ઉપર. હા, જો આમ જાતી હોય આપડી ગાડી આંકવાનું બહુ ઓછું હોય. હરિપુર થી આપણે પાછું બીજું વસ્તુ લઈને આવવાનું છે, ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, મીંદડું નાનું એવડું. એ આપણે જોવું વિડીયોમાં, જોતું જ રહેવાનું છે. લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ. અમે તો હાલતે રસ્તામાં નીકળી જા ને ભાઈ. તમે આજુ વખતે ગીરમાં આવો ને કેસર કેરીના જેટલા બગીચા છે ને ભાઈ, એ બગીચામાં 1 નંબર આજુ વખતે ફાલ છે. આજુ વખતે ટૂંકમાં એવું સમજે ને કે 2-3 વર્ષથી પાછળના લગભગ 2 વર્ષથી બગીચો દગો દેતો હતો. કઈ 2 વર્ષ બગીચો દગો દઈ જ દેતો હતો કે એકદમ મોર આવે ને પછી મોર વહી જાય કે ફૂલખણી થઈ જાય ઝાકરના વાતાવરણના લીધે. પણ આજુ વખતે બગીચામાં મોર આવ્યો ને ભાઈ જોરદાર. તમને રસ્તામાં જ છે હું જો આ બધા ઓલા બગીચા જ છે. અમે હારા કોકના ઉભા છે. આ બધા બગીચામાં મોર છે. એક દક્ષ એન્ટરપ્રાઇઝ એની છે. હા, ઈ દક્ષ એન્ટરપ્રાઇઝ નું કહું ને. વટીને આપણે હરિપુરના રસ્તે એન્ટર થઈ ગયા. હરિપુરનો રસ્તો એટલે કે જંગલ વચારે થઈને જવાનું. જંગલ વચારે એટલે તમે સવારમાં વહેલા હાઈજે મોડા હોય ને ભાઈ તો ગાંડી ગીરના ડાલામાં તો હાઉસના દર્શન થાય જ. રોયલ રાજા જેવા હોય જ 1-2 હાઉસુ. હા, એમાં પછી કીર્તિ જેવી કુતર્યું ન હોય. બધા હરામી હો બેટા. એટલે આમાં જો તમે ખાલી જંગલ વિસ્તાર બહુ સારો છે. પ્રકૃતિ પ્રેમી હોય એને ખરેખર અહીંયા એકવાર જરૂર આવવું. અત્યારે તો શિયાળાનું ઓલું છે એટલે થોડું ખુલ્લું છે, બાકી ચોમાસામાં આવો ને બહુ મસ્ત વ્યૂ હોય, બહુ મસ્ત એનું વાતાવરણ હોય, જોરદાર હોય એમ. એટલે એ વાત ઉપર તમે ક્યારેક ગીરમાં આટો મોડો, ક્યારેક તો આવો અમારી ગાંડી ગીરમાં. બોલો આપી 20 કિલોમીટરનો જંગલમાં થઈને અમે પૂગી જાય હરિપુર ડેરીએ. હા, અને હવે હું તમને ડેરીએ જઈને અમારું લોકેશન ડેરી બતાવું. અહીંયા એ ડેરી નું નામ છે ડેરી અહીંયા છે આપડી. જો આવી તમે જોઈ શકો આપડી ડેરી ગાત્રા દૂધ ડેરી, મુરલીધર કેટલ ફીડ. હા, અને ગુજરીમાં તમારે કોઈને કઈ લેવું હોય સેટરડે મોલમાં તો આવી જાય બધા. આવી લઈ આવે અંદર હમણાં ખોલે કિસ્ટો અંદરથી સુપર સેફ્ટીમાં હોય આપણી ડેરી. ત્યાંથી જોડાઈ આવ્યો ખોલીને આ ડેરીનું આવીને હરિપુરની ડેરીનું અંદરનું લોકેશન.
હવે અમે આ ટ્રેક્ટર લઈને જવાનું છે મિની નાનું મીંદડી. તો મેં તમને રસ્તામાં કીધું હતું એ ટ્રેક્ટર લેવા આગળ કિસલાન માસાની વાડીએ જાય ત્યાંથી ટ્રેક્ટર લઈને પછી અમે નીકળી જાય. અમારે લઈ જવાનું થોડું શીખ્યું ભેગું લેતા જાય ને એને સોફ્ટવેર કરાવી નાખીએ અપગ્રેડ. પછી મળીએ ત્યાં સુધી જોડાઈ રહ્યો બ્લોગમાં અમારા ને. એક લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો ને સબસ્ક્રાઇબ કરી દો. નક્કી એવું થયું કે સીપીયુ લઈને નથી જવાનું, એની ડેસ્ક ઉપરથી પ્રોગ્રામ અપડેટ કરાવી લેવાનો છે. એટલે અજયભાઈને અમે એની ડેસ્ક આપી દીધું ને એનું કામ એને ચાલુ કરી દીધું છે. એટલે સીપીયુ લઈને ધક્કો નહીં થાય. પણ હવે આપણે અહીંથી જઈને લઈને જવાનું છે ટ્રેક્ટર, નાનું મિની ટ્રેક્ટર. કિસલાને વાડીએ કામ ચાલુ છે એટલે ટ્રેક્ટર લઈને જવાનું છે. બસ ટ્રેક્ટર લઈને આગળ નીકળી જાય, આ અપડેટ થઈ જાય પછી એક રિપોર્ટ કાઢી મસ્ત કોમ્પ્યુટર જે અપડેટ કરાવવાનો તે અપડેટ થઈ ગયું. હવે અમે ત્રણે નીકળી જાય કિસલાન માસાની વાડીએ. ત્યાં જઈને મળીએ તમને. ખાઈ લો તમે. હરણિયા જો હોય તો આવી જજો. આ ન હરણ કહેવાય ભાઈ. સલમાન ખાને માર્યું હતું તો લોલન બિસ્નોય વાહર પડી ગયો. ઈ તો ભાગી જાય. આનાથી છતું રહેવાય. આપણે જે ટ્રેક્ટર લેવા આવવાનું હતું ત્યાં કિસલાન માસાની વાડીએ પૂગી જાય ને એ બધા તો ઘરમાં છે. હું કિસલો ને ઈ તો આવી જાય. ત્રણે અહીંયા હમણાં નવો કૂવો બનાવ્યો ને, નવો કૂવો ખોદ્યો ટૂંકમાં. આને અમારી ભાષામાં વાડી કહી. વાડી ટૂંકમાં આ બધી વાડી જ કહીએ, વાડીએ જ આવું ને એમ. આને વાડી જ કહીએ અમે. બાકી આમાં બધાની ભાષા બધી ફરતી હોય એટલે કદાચ જોરું કે એડજસ્ટ કરી લેજો. હમણાં જ હજી ખોદી છે. આમાં અંદર મોટર પડી છે, હજી પાણી આવ્યું નથી, હજી ઊંડી કરવાની છે. પાણી તો આમ જો કે પેલા આવી ગયું હતું પણ અત્યારે હવે તળ થોડુંક નીચે વહી ગયું એટલે પાણી વહી ગયું. આગળ મસ્ત આમ ખેતરમાં હરણિયા ને બધા હતા શેણાવાળા. આ ખેતરમાં પણ વહી ગયા, ભાગી ગયા. અમે આવ્યા ને તોડીને, બાકી અમે વિડીયો લઈ લીધી. બહુ મસ્ત હતા. આ જંગલ વિસ્તારમાં રહેવાની આમ બહુ મજા આવે, બહુ એટલે બહુ જ મજા આવે. તમે આમ ખાલી હાઈલા આવો ને તો તમને અંદરથી આમ મીઠો શ્વાસ આવી જાય કે નહીં ભાઈ હા રહેવું તો જંગલમાં જ રહેવું જોઈએ. પેલા રહેતા ને આપડા વડવા ટૂંકમાં આજથી ઘણા વર્ષો પહેલા નો બધા કહેતા કે આપણે બધા આદિમાનવ હતા. તેથી ઓલા સિંગાલાલા ઓર કરતા કોકા ભણવાની ને બધી લપ ગાયલી અટાણ પૈસા કમાવા પડે ને બધી માથાકૂટ કરવી પડે. તેથી કઈ નતું એટલે હાલ તો સિંગાલાલા ઓર કરીને રહેતા હતા બધા. એવું છે આમાં બધું. ત્યાં સુધી જોડાય રહ્યો. હાલ અમે ટ્રેક્ટર લઈને આડી નીકળી જાય, ઘરે જવું છે. પછી ત્યાં અમારા જે મિલે જવાનું છે, ડેરીના પેમેન્ટ બનાવવાનું છે, નહીં પ્રિન્ટું કાઢવાનું છે, એ બધું કરું. બધું બતાવવાનું છે આપણે વ્લોગમાં. આપણી દિનચર્યા આખી બતાવી જ દેવી, ખુલ્લી કિતાબ. જેને વાંચવું હોય, જેટલું વાંચવું હોય વાંચી લીજો આપણા વિષયનું. હા ભાઈ, બસ ખાલી સાથ દેતા રહીજો. તમે વિડીયો શેર કરતા રહીજો, લાઈક કરતા રહીજો ને કોમેન્ટ કરતા રહીજો. એટલે મજા આવે એમ, અમને કંઈક ઉત્સાહ થાય અંદરથી બનાવવાનો. બાકી આ બધી શેણા ને એવું બધું હમણાં તૈયાર થાય છે ધીમે ધીમે. સોયાબીન થોડુંક એવું વધારે રાખ્યું છે, પડ્યું છે. આ જોઈ લો જનરેટર અંદર આમ, બાકી બધું પડ્યું છે. જોઈ લો તમે. આ ફૂલઝાડનું કોઈને નામ આવડતું હોય ને તો જરૂર કોમેન્ટ કરજો. આ કયું ફૂલઝાડ છે ને, મને નથી, અમને કોઈ નથી આવડતું. પાછળ ટ્રેક્ટર લઈને આવે, હું તો બે હોન્ડા લઈને નીકળી ગયા. હવે અમે જાય સીધા ઘુસ્યા. એ પેલા રસ્તામાં તાલાળા અજયભાઈ નાગેરા શિવ એન્ટરપ્રાઇઝમાં આપણે જવાનું છે. ત્યાં જતા આવીએ. ત્યાંથી લેવાના છે પ્રિન્ટરના રોલ, દૂધ કરવાનું ગાયણો, એવું બધું લેવાનું છે. એ બે વસ્તુ લેવું. રસ્તામાં વાળી જોઈએ ત્યાં કઈ બીજું કઈ કામ આવે તો. ત્યાં સુધી આમાં જોડાય મજા કરીએ આપણે ઘરે. તમારો બ્લોગ જોઈને આનંદ કરો, ખુશ થાવ, એવી જ આપણે બધાને ઓલું કરીએ છીએ. માલ સામાન લઈને નીકળી ગયા. રસ્તામાં ભેગો થજો ઓલો તો લેન્ડ ઓફ લાયન વિલા વાળો નાચ્યો નાખેરો જો ટ્રેક્ટર લઈને જાય. ગમના કીધું વગાડતો ધર્યો 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 ધર્યો. ગામમાં ખુશિયા રોયલ ડીલક્સ છે. કારે કારા લુગડા પહેરીને રેવા દે. મોબાઈલ ભાંગી જાય. એક્શન ના બૂટ જો ભૈયા, એક્શન ના બૂટ લીધા. બાકી માવામાં કા અમે બધા તેજા ભેગા રજા. કઈક બે શબ્દ કહી દે. અમે બધા પેડો ખાવા આવી ગયા. પેડો ખાઈ જાવ તો
રોયલ ડિલક્સ થી ઘેરે થઈ આવ્યા, ઘેરેથી પાછા બધો આ સામાન લઈને મિલે આવી જા. મિલેથી સોરી મિલે હું ડેરી આવી જા ને ડેરી હવે આ પીસી ચાલુ કરે. આગળ આ સ્પીકર લીધા ફિટ કરી દેવાના છે આમાં, બરોબર ને પછી ત્યાંથી જવાનું છે આગળ મિલે જઈને બનાવવાના છે પેમેન્ટ દૂધના, એ બધું કરીએ બરોબર. ખુશિયાની નાની એવી અમારી ડેરી છે એ હરિપુર હતી, તો તમે જોઈ બધાય ત્યાં તમને બતાવી છે વ્લોગમાં, ત્યાંથી જોડાયા રહો બધા. બતાવીને ભૂગી જાય અમે મિલે ઈ તો ખોલે હવે તાડું ખોલીને આની જે હોય જાય. ભાઈ હવે અમે અમારું કામ પતાવી નાખીએ, પછી તમને અમે મળીએ. નહીં પછી નથી મળવું, પણ બ્લોગ આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરતી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને એક લાઈક જરૂરથી કરી દેજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.